નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે જો આ 5 પક્ષીઓ તમારા ઘરમાં આવે છે અથવા તમારા ધાબા પર ઉતરીને તમારું ભોજન ખાય છે અને પાણી પીવે છે, તો તમારે સમજવું જોઈએ કે તમે ધનવાન બનવાના છો. તમારું ભાગ્ય ચમકવાનું છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે. આ પછી તમારી સાથે કંઈક એવું બનવાનું છે જે તમે કદાચ ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરમાં આ 5 પક્ષીઓ આવે છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. મિત્રો, જો આ 5 પક્ષીઓમાંથી કોઈ તમારા ઘરમાં આવે છે અને તેના પર બેસે છે અથવા તમે તેમના માટે રાખેલ ખોરાક અને ખાય છે અને પાણી પીવે છે, તો તમારે સમજવું જોઈએ કે સારો સમય આવવાનો છે. તમારી બધી મુશ્કેલીઓ દૂર થવાની છે. તમારા જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે. જે ઘરોમાં આ પક્ષીઓ આવે છે અને બેસે છે ત્યાં દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ હોય છે. તેથી જો તમે તમારા ઘરમાં આ પક્ષીઓ જુઓ છો તો ડરશો નહીં. તેના બદલે દરરોજ તમારા ધાબા પર તેમના માટે ખોરાક અને પાણી મૂકવાનું ભૂલશો નહીં. આ પક્ષીઓ તેમની સાથે ખુશીઓની ભેટો લાવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે આ પક્ષીઓ રાજા દશરથના ઘરે આવતા હતા ત્યારે તેમણે પોતે આ પક્ષીઓને ખવડાવ્યું હતું. જો આ પક્ષીઓ તમારા ઘરે આવે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી દેવતાઓ તમારા ઘરમાં નિવાસ કરવાના છે. તો ચાલો જાણીએ કે આ ખાસ પક્ષીઓ કયા છે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો. અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયોને શરૂ કરીએ. નંબર 1, નીલકંઠ પક્ષી. મિત્રો, નીલકંઠ પક્ષી વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નીલકંઠ પક્ષી ભગવાન શિવનું પ્રતીક છે. ખૂબ જ ઓછા અને ભાગ્યશાળી લોકો પાસે નીલકંઠ પક્ષી તેમના ધાબા પર અથવા તેમના ઘરમાં બેસે છે. તેઓ અરુણ દ્વારા આપવામાં આવેલ ખોરાક અને પાણી સ્વીકારે છે. નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતાં જ વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જ્યારે પણ નીલકંઠ પક્ષી તમારા ઘરમાં આવે છે અને બેસે છે ત્યારે તમારે તેના માટે ખોરાક અને પાણી આપવું જોઈએ. જો તે તમારા ખોરાક અને પાણીનો સ્વીકાર કરે છે તો તમારે સમજવું જોઈએ કે તમારું ભાગ્ય બદલાવાનું છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ભલે તે સરળતાથી દેખાતા નથી. જો તમે તેમને તમારા ઘરમાં જુઓ છો તો તેનો અર્થ એ છે કે ભગવાન શિવે તમને આશીર્વાદ આપ્યા છે, કારણ કે નીલકંઠ પક્ષીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. જો આ પક્ષી તમારા ઘરમાં દેખાય છે તો તમારે ડરવું જોઈએ નહીં કે તેને મારવું જોઈએ નહીં. તેના બદલે તમારે તેને પ્રેમથી ભોજન અને પાણી અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવને તમારી ઈચ્છાઓ માટે પ્રાર્થના કરવી જોઈએ.
ભોલેનાથ ખૂબ જ નિર્દોષ છે અને તેથી જ તમારી પ્રાર્થના ટૂંક સમયમાં પૂર્ણ થશે. નંબર 2. કાગડો. વેદ અને પુરાણો અનુસાર જો કાગડો તમારી છત પર આવીને તમારો ખોરાક અથવા તમે ત્યાં મૂકેલો ખોરાક ખાય છે તો તમારે સમજવું જોઈએ કે તમારો દુશ્મન પણ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. જે પણ ઘરમાં કાગડો આવે છે અને બેસે છે તેનું ક્યારે અકાળ મૃત્યુ થતું નથી. ઘણા લોકો કાગડાને શુભ માનતા નથી. વેદોમાં કાગડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે કાગડાને ખોરાક અને પાણી ખવડાવવાથી વ્યક્તિનું મૃત્યુ મુલતવી રહે છે. કાગડો જે કોઈ કાગડાની સેવા કરે છે તેના ગુણો અનંતકાળ માટે ગાય છે. જ્યારે પણ કાગડો તમારી છત પર આવીને બેસે છે ત્યારે તમારે તેને ભગાડવો જોઈએ નહીં, કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. કાગડાની સેવા કરવાનો અર્થ એ છે કે ભગવાન શનિદેવની સેવા કરવી. આ પક્ષીને પ્રસન્ન કરવાથી તમારા રાહુ અને કેતુ દૂર થાય છે. તમારી ચિંતાઓ પણ શાંત થાય છે અને તમને શનિદેવના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કારણ કે કાગડો તેનું વાહન છે. નંબર 3. મિત્રો. ચકલીઓ. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન રામના ઘરમાં પણ ચકલી જોવા મળતી હતી. તેનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ વિગતવાર જોવા મળે છે. રાજા દશરથ પોતે તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનતા હતા. તમારા ઘરમાં ચકલીનું આગમન એ દેવી લક્ષ્મીના આગમન જેવું છે. જ્યારે પણ આ પક્ષી તમારા ઘરે આવે છે અને ખાય છે અને પીવે છે ત્યારે તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહેવાની છે અને તમને હવે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. તમારા ઘરમાં આ પક્ષીનો માળો બાંધવો શુભ માનવામાં આવે છે. જો આ પક્ષી તમારા ઘરમાં માળો બનાવે છે તો તમારે સમજવું જોઈએ કે તમે ખૂબ ભાગ્યશાળી છો. જેમના ઘરમાં તે આવીને બેસે છે અથવા માળો બનાવે છે તેમનું ભાગ્ય ખુલી જાય છે. મિત્રો, જો તમે સવારે ચકલીનો અવાજ સાંભળો છો તો આ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ખૂબ જ ભાગ્યશાળી લોકોનો સાથી છે. નંબર 4. મિત્રો. જો તમારા ઘરે કબૂતર આવતું રહે છે તો તમારું ભાગ્ય ઉગવાનું છે. જે કોઈના ઘરે કબૂતર આવે છે અને ખોરાક કે પાણી ખાય છે તેમણે સમજી લેવું જોઈએ કે તેમના જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે અને સાથે જ તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે. તમારા ઘરમાં કબૂતરનું આગમન અથવા તમારા ઘરમાં તેનો માળો બાંધવો તમારા માટે ખૂબ જ શુભ હોઈ શકે છે. જ્યારે પણ આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે બંધ ભાગ્યના દરવાજા ખોલવાની ચાવી પોતાની સાથે લાવે છે. નંબર 5. મિત્રો. જો કોઈ ઘુવડ વહેલી સવારે ઘરમાં આવીને બેસે છે તો સમજવું કે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરમાં રહેવાના છે. દેવી લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં રહેવાના છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડો નહીં. વહેલી સવારે ઘુવડનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. જો કે યાદ રાખો કે જ્યારે રાત્રે ઘુવડ તમારા ઘરમાં આવે છે ત્યારે તે અશુભ સંદેશ લાવે છે, તેથી તેને શુભ માનવામાં આવતું નથી. આ સૂચવે છે કે તમારું દેવું વધવાનું છે અને તમારા પૈસા ખર્ચ થવાના છે. નંબર 6. મિત્રો. જો તમારા ઘરે કોઈ ગરુડ કે બાજ આવે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. તે દર્શાવે છે કે તમે ખૂબ જ જલ્દી ધનવાન બનવાના છો. તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જ્યારે કોઈ ગરુડ કે બાજ તેમના ઘરે આવીને બેસે છે ત્યારે તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે. તેથી તમારે ભૂલથી પણ તેમને ભગાડવું જોઈએ નહીં, પરંતુ તમારે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનવું જોઈએ. ઘણીવાર ઘણા લોકો ગરુડ અને બાજને ખૂબ જ અશુભ માને છે, પરંતુ આ તેમની ગેરસમજ છે. જ્યારે કોઈ વ્યક્તિના ઘરે ગરુડ આવે છે અને બેસે છે
ત્યારે તે વ્યક્તિનું ભાગ્ય ઉગે છે અથવા તે વ્યક્તિ તમારા માટે કોઈ સારા સમાચાર લાવે છે। તો મિત્રો, હવે ચાલો એવા પક્ષીઓ વિશે વાત કરીએ જેમનું તમારા ઘરે આગમન ખૂબ જ અશુભ માનવામાં આવે છે। તેમનું આગમન તમારા વિનાશ તરફ પણ દોરી શકે છે। નંબર 1, ચામાચીડિયા। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ચામાચીડિયા આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા રહે છે। આવા ઘરમાં દુર્ભાગ્ય મૂળ પકડી લે છે અને કોઈ મોટી દુર્ભાગ્યની શક્યતા રહે છે। ચામાચીડિયા દલિતોને પોતાની સાથે લઈ જાય છે। ઘરમાં તેમના આવવાથી ઘર ભૂતપ્રેતથી ભરાઈ જાય છે। ચામાચીડિયા વ્યક્તિના ગ્રહોનો નાશ કરે છે। નવગ્રહના વિનાશને કારણે તમારા બધા શુભ કાર્યો બગડી શકે છે। ઘરમાં ચામાચીડિયાનું આવવું એ મૃત્યુ જ માનવામાં આવે છે। જ્યારે પણ ચામાચીડિયા ઘરમાં આવે છે ત્યારે તે અકાળ મૃત્યુ લાવે છે। જો કોઈ ન્યાયાધીશ પણ ઘરમાં જાય છે તો ઘર નાશ પામે છે અથવા તેઓ આખા પરિવારમાં અશાંતિ પેદા કરે છે। ચામાચીડિયા હંમેશા પોતાની સાથે ખરાબ મુશ્કેલીઓ લાવે છે। જો ચામાચીડિયા પણ તમારા ઘરમાં રહે છે તો તમારે તેમને તાત્કાલિક તમારા ઘરમાંથી ભગાડી દેવા જોઈએ। ચામાચીડિયા હંમેશા મનુષ્યો પ્રત્યે ખરાબ સ્વભાવ ધરાવે છે। પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો। જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો। મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી। મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો। આભાર। જય શ્રી કૃષ્ણ।